હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ સારા જશો. તો અમે જતા છે ફરવા. તો રસ્તામાં પી લીધી લીંબુ સિકંજી અને અમે આવ્યા છે દૂધની. ને આ છે દૂધનીનો બ્રિજ, જે કેટલો મસ્ત લાગતો છે જુઓ. ને અત્યારે અમે જતા છીએ બીજી સાઈડે, આ સાઈડે નથી રહેવાના. ને અહીંનું લોકેશન એટલું મસ્ત હતું. આ જુઓ, ખાલી લોકેશન જુઓ તમે. ને અમે સાંજના ટાઈમે આવ્યા હતા એટલે વાતાવરણ પણ બહુ જ મસ્ત હતું. અને અમે જે સાઈડે ગયેલા ત્યાં સાઈડે બેસવા જ નહીં દેતા હોતા, એટલે અમે બીજી સાઈડ પાછા આવી ગયા. ને અહીંનું પણ લોકેશન એટલું મસ્ત હતું, એકદમ ફિલ્મી લોકેશન લાગતું હતું. આ જુઓ તમે. પછી અહીંયા અમે આવ્યા, થોડી વાર બેઠા ને થોડાક વિડીયોઝ પણ લીધા. આ જુઓ, અહીંનું લોકેશન ચેક કરો તમે. મસ્ત છે, ટ્રીપ માટે આવવા માટે બેસ્ટ લોકેશન છે. અને થોડી વાર અહીંયા બેસ્યા અને એના પછી અમારે જવાનું હતું જેટી પર, એટલે અમે તેના માટે નીકળી ગયા. ત્યાં જો મારા હસબન્ડ એક જગ્યાએ બેસી જાય તો ત્યાંથી ઉઠવાનું નામ જ નથી લેતા. ને અત્યારે સનસેટનો ટાઈમ પણ થતો છે, કેમ કે અમે એકદમ મોડે આવેલા હતા, 4-5 વાગે પછી આવેલા, એટલે વાતાવરણ પણ એકદમ ઠંડુ ઠંડુ ને મસ્ત હતું. ને અહીંયા જે પવન લાગતો હતો, એટલો મસ્ત ઠંડો ઠંડો પવન લાગતો હતો કે શું કેમ. આ જો ખાલી લોકેશન ચેક કરો તમે, કેટલું મસ્ત છે સનસેટના ટાઈમ પર. અને એના પછી અમે આવી ગયા જેટી પર. ત્યાં આવ્યા અને સૌથી પહેલાં ખાઈ લીધી એક આઈસ્ક્રીમ, કેમ કે આઈસ્ક્રીમ મેન્ડેટરી છે. જ્યારે પણ આવીએ ત્યારે એક તો આઈસ્ક્રીમ ખાઈ જ લેવું. ને આ જુઓ, ને હાલમાં અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું છે, એટલે થોડીક આજે ભીડ ઓછી છે. તો એના પછી સાંજના ટાઈમે આ બ્રિજનો વ્યૂ એન્જોય કરતાં કરતાં અમે જતા રહ્યા ઘરના માટે. તો બસ આજના માટે એટલું જ. મળીએ હવે બીજા વિડીયોમાં.